જય ભીમ, જય સંવિધાન, નમો બુધાય મિત્રો. હું છું જિજ્ઞેશ રાઠોડ ને મિત્રો બાબરા તાલુકાના કોટડા પીઠાના જે વિપુલભાઈ જે દેવી પૂજક છે અને તેમની દીકરીનું જે લગ્નનું ગોઠવેલું હોય, જે નાની કુકાઓ ગામ બાજુ અને જે કાંઈ પૈસાની કાંઈ લેતી દેતીમાં કાંઈક હશે થોડા ઘણા બાકી, અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો કે જે મારી છોકરીનું જે કાંઈ ગોઠવેલું હતું નાની કુકાવાના અને પૈસા દેશના ની કાંઈક થોડા ઘણા બાકી છે લેવાના, અને એ લોકો થોડુંક આમ તેમ કરે છે. એટલે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો. એટલે મનસુખભાઈ રાઠોડે કીધું કે ભાઈ જે તમારા સમાજના આગેવાનો હોય અને કોઈ કાર્યકર્તા હોય એને મળો તમે અને બધું સોલ્યુશન પતાવી દો. પણ જે આ જે વિપુલભાઈ જે દેવી પૂજક છે એ એવી રીતે વાત કરે છે મનસુખભાઈ રાઠોડને ફોનમાં કે જે અમારા જે સમાજના જે લોકો છે હાવ ખરાબ છે અને આવા છે ને એવું છે બધું, એવી રીતે જે માતાજીના નામ ઉપર આમ ડિંડક કરે છે, બોલું કરે છે. એટલે જે મનસુખભાઈ રાઠોડે એવી રીતે વાત કરે કે જે તમારા સમાજના લોકો બધા ખરાબ હોતા નથી ભાઈ. તમારે જે સામેવાળા રે કોઈ પ્રશ્ન છે પૈસાનો તો એ તમારે બંનેને સોલ્યુશન કરી નાખવાનું હોય છે તમારી જાતે, અને તમારા જે સમાજના જે આગેવાનો અને કાર્યકર્તા હોય એને એક બે જણાને બોલાવી અને આની પતાવટ કરાવી દેવાની હોય. કારણ કે બધા સમાજ તમારી સમાજના બધા ખરાબ હોતા નથી, બધા ઘણા બધા પણ સારા માણસો પણ હોય છે અને બધા વેપારી પણ ટાઈપના હોય છે, બધા કોઈ લોકલ હોતા નથી. તો આ ભાઈ પણ કાંઈ તોય છતાં એનો કોકો જ ઘૂટે છે અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી જે પૈસાની અને જે દેવી પૂજક સમાજની. તો મિત્રો આ રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળો. જે મનસુખભાઈ રાઠોડ સાથે જે આ કોટડા પીઠાના જે ભાઈ છે દેવી પૂજક જે વિપુલભાઈ અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરે છે. અને એ કહ્યું કે માતાજીને માનતો નથી, હું બાબા ભીમને માનું છું અને મારા મા બાપને જ માનું છું, કે મને જે જન્મ આપ્યો એ જ મારા ભગવાન. તો મિત્રો આજે બાબરા તાલુકાના કોટડા પીઠાના જે વિપુલભાઈ દેવી પૂજક છે અને મનસુખભાઈ રાઠોડ સાથે જે વાતચીત કરે છે જે પૈસાની લેતી દેતીમાં અને તેની દીકરીની. તો મિત્રો આ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો અને આ રેકોર્ડિંગ સાંભળીને તમારું શું કેવું કમેન્ટ બોક્સની અંદર જરૂર કહેજો અને આગળ આ વિડીયો શેર કરજો. જય હિન્દ, જય ભારત. સાંભળો આગળ આ વિડીયો. હાલો. મનસુખભાઈ રાઠોડ બોલે? હા. આપણે એક તમારા વિડીયો હું જોઉં છું, બરોબર? હા. એમાં આપણે એક દેવ પૂજક છે. હા. હવે મેં એને દીકરી આપી હતી. હે? દેવી પૂજક અરે હું હગો છું, હું દેવી પૂજક જ બોલું છું. ક્યાં ગામથી? મારું ગામ કોટડા પીઠા. હા. કોટડા પીઠા, વિપુલભાઈ સોલંકી. વિપુલભાઈ સોલંકી. આપણે ઓલા ગામેસા દેવી પૂજક આવી. હા, ગામેસા દેવી પૂજક આવી. હા, ગામેસા સોલંકી વીર વાસણા વાળા. હા. હવે મેં મારી દીકરીના લગ્ન હમણાં રાજકોટમાં કર્યા. હા. અને એ લોકો પાસે પૈસા હતા ને મેં પૈસા રાખ્યા બાકી. એટલે કેટલા પૈસા હતા? મેં મારી દીકરીને અમારા દેશ આવે તમને ખબર હોય ને? હા, ખબર છે ને. મનસુખભાઈ તમે રામોથી બોલો છો ને? હા, રામોતી મનસુખભાઈ રાઠોડ બોલું. હા, હું વિપુલભાઈ સોલંકી બોલું, કોટડા પીઠાથી હો. હા. હવે એ લોકો કુકાવાઈના આયા. હા. અને અત્યારે એ મારી યાર લોસો કરીને બેઠા છે. હા. કે તને પૈસા દેવાના થતા નથી કે મારી દેવીનો ઠપકો ખાઈ જાય કે. હા. તો એની દેવીનો ઠપકો હું કેમ ખાવા દઉં? ઈ પાછું તમારું ઈ બધી જે સમાજના જે રીત રિવાજ હોય ને એમાં પાછું બધું અમારો અલગ અમારો સમાજ રહ્યો ને હાવ સોદીનો છે. અમારો સમાજ રહ્યો ને હાવ સોદીનો છે. અમારો સમાજ અને મારો વિડીયો તમારા બધી બહાર ઉતારી દેજો અને રેકોર્ડિંગમાં દઈ દેજો. હા. બધાને મારી નાતને બધાને સંભળાવજો. મારી નાત રહીને હાવ સોદીની છે. હા. મારે ગાય ન બોલવી પડે, મને ગાય બોલવી પડે. પછી પાછા ઓલા બધા અમારી નાત આ બધી ને ધતિંગ કરે, સોદીની ધતિંગ કરે. હા. અમારી નાત રહીને હાવ ધતિંગ કરે. દેવીના બાને લૂંટે છે દુનિયાને. એવું? હવ મનસુખભાઈ, દેવીના બાને લૂંટે છે. હા. હું જે ભીમને 5 આખરીયાને તમે માનો ને? હા. ઓળખું છું, માનતો નથી. ઓળખો છો ને તમે? હા. અને હું તો એને માનું છું 5 આખરીયાને. હું તો પાછા બાપાને સારી રીતે માનું છું. પાછા બાપાને સારી રીતે માનું છું. આવ્યા નથી હજી. હા. હું તો એને સારી રીતે માનું પાછા બાપાને. એમાં હું તમને વાત કરું. હા. એમાં સમાજ છે ને ઈ તમારો વિચાર છે ઈ ખોટો છે. મારે તમને ખાલી પ્રશ્ન કરું છું. ના મનસુખભાઈ, તમારી વાત સાચી. હું લાખ રૂપિયા તમારા વિડિયા હું જોઉં જ છું. મારી વાત સાંભળો. સમાજ છે ને ઈ કોઈ ખરાબ હોતી નથી, વ્યક્તિ ખરાબ હોય છે. એટલે ઈ તમે તમારી બળે બોલો છો. વ્યક્તિ ખરાબ છે. હા, પણ તમે સમાજ ઉપર જે બોલ્યા એટલે મારે એટલે ઈ વાત છે ને મારા માટે વ્યાજબી નથી. એમ કેમ કે સમાજ આખી ખરાબ ન હોય.
આખું ગામ તમે કયો ભાઈ આખું અમારું ગામ આખું ખરાબ છે, તો એ તો તમે તમારી રીતે વિચાર્યા વગરની વાતો કરો છો. ના વિચારા વગર ને મારા છે ને મેં મારા આટા એ લોકો હું કુકાવાળ મારી છોકરી મેં આપી છે. હું ઈ બધી વાત તમારી સમજી ગયો હા. કે ઈ તમારી પણ ઈ તમારા હગા કુટુંબ ને મેટર છે, એમાં આવડા શું કરે? એમને તો એની એમ ન કહેવાય ને કે મારી દેવીનો ઠપકો ખાવા તારો, તો પેલા મારી દીકરી લેવા કારણે મને એમ ન કીધું કે મારી દેવીનો ઠપકો ખાવા આવી એમ. હા એટલે ઈ બધી એથી મને ન કહેવાય. હા કેમ કે ઈ તેથી તમારી હું અંગત દીકરી ન મેટર થઈ બદલે. ગઈ. હે? અંગત મેટર થઈ ગઈ તમારી. અંગત બસ એટલે અમારી નાઈટમાં આવા ભોવાડા થતા જ હોય મનસુખભાઈ. ઈ તો જો ભાઈ મૂળ આપણને અટાણા આખી વાત સમજો. આટિયા સડાવે આપણને. તમે વાત મૂળ તમારી સાચી છે, પણ છે ને ઈ હું અત્યારે જો કે તમારી સમાજમાં મારા મિત્રો છે ને, મોટા મોટા માણસો જે સમાજના કાર્ય કરો. અરે પણ મનસુખભાઈ હું તમારી યાર હરુભરું મુલાકાત કરી રમત આપણે ઈશ્વરિયા જોયું ને કરમાળ કાંઠે. હા હા નાનો હું જમાઈ છું મારી હું ઓલા આપણે તમારા જ્યાં તમારું રામત ગામ રહ્યું ને. ઈ હું ઈશ્વરિયાનો ભાણે જ છું એલા. હા તો હું ઈશ્વરિયાનો જમાઈ છું અને રામતમાં તું આવતો હતો 1-2 દિવસ 3 દિવસ. સમજી ગયા, હું ઈશ્વરિયાનો ભાણે જ છું અને મારું મામાળ મારા મામા છે ને ઈ મૂળ શીતળિયાના. તમારો નંબર મેં વોટ્સઅપ પર લીધા અત્યારે હો. હે મનસુખભાઈ વાત કરી મારે ભેગી. મનસુખભાઈ જ્યાં કાયદો કરે છે ને હાસો જ કરે, ખોટો નથી કરતા. પણ હવે એમાં એવું છે તમારે કૂટ એવું છે અમુક હોય એમાં ઈ છે ને ઈ તમારો ભાઈ ફોન ઉપાડ્યો જયુભાઈ નામ કરીને, વકીલ ને જયુભાઈ નામ કરીને. હા એટલે એમ છે બધું ઈ રીતે ગોઠવણી કરો તો થાય. એટલે તમારે થોડુંક એમાં સમજૂતી કરી અને કરવા, પણ સમાજ ઉપર જે તમારો પ્રહાર છે ઈ ખોટો છે. કેમ કે બધાય હવે તમારી દીકરીનો વાંધો ઈ તમારા જમાઈનો વેવાઈનો વાંધો, એમાં સમાજે થોડું તમને કીધું તું તમે ત્યાં ગોઠવો. ઈ તમે જે ગોઠવું ઈ તો તમને ગમ્યું રીજું ને ગોઠવું છે. મારી વાત સાંભળો મનસુખભાઈ, મને એ લોકો મને સારા લાગ્યા હોય બરોબર હે એટલે મેં એને વહીવટ કર્યો હોય બરોબર. પણ એમાં સાંભળી ગયો પછી કોઈ મારી પાસે એક મિનિટ એમ નહીં, મારી વાત સાંભળો, મેં તમારી ઘરે સંપલા ઉતાર્યા હોય બરોબર, પગના મારા પગરખા તમારા ઓસરી મેં ઉતાર્યા હોય, પછી બીજો વ્યક્તિ આવીને પહેરી વિયો જાય તો મારે એને પૂછવાની ફરજ આવે કે ન આવે? હું ઈ વાતમાં તમને હા પાડું છું, પણ હું એમ કઉ છું કે આખી સમાજમાં તમે જે લ્યો છો ઈ ખોટી મેટર છે. ખોટી વાત સમાજ તો અમારી ખોટી જ છે, એ તો હું તમને મોઢે કહું મનસુખભાઈ, અમારી જે સમાજ રહી ને એ ખોટી જ છે. નહીં એમ નથી. સમાજ ઉપર જે પ્રહાર છે, હું મારી વાત સાંભળો, કઈ બધાય ખરાબ ન હોય. આપણા ઘર પૂરતું ખરાબ હોય કે જગત આખી ખરાબ નથી. આ જગતની અંદર ખરાબ માણસો રહીએ છે, એના હિસાબે જગતની અંદર આવા ઉદાહરણો પૂરા પડે. બાકી આખું આ જગતની અંદર સારા માણસો રહીએ છે, સજ્જન રહીએ છે, સંત રહીએ છે, સંન્યાસી રહીએ છે, હલકા રહીએ છે, સજ્જન માણસો રહીએ છે, બધા એની અંદર રહીએ જ છે આ જગત અંદર. પણ એ આપણે ખરાબ મળ્યા આપણે જગતને ખરાબ ન કહેવાય. મારી વાત સાંભળો, તમારો વિડીયો મેં હમણાં જોયો કે જોગીદાસ કુમાર હતો બરોબર, જોગીદાસ કુમાર હતો કે પર પુરુષ આમું કોઈ સ્ત્રી આમું કે કુંવારી દીકરી આમું જોતો નહીં, એ આખીમાં જોવા ગયો તો તમને નાખી દેતો ને. તમે મુદ્દો સમજતા નથી ભાઈ. ઈ તમે છે ને ઈ મેટર ના નાના અલગ છે. એટલે ઈ આ જે કઈ છે ને તમારો પારિવારિક પ્રોબ્લેમ છે, અને દીકરી દીકરાના પ્રશ્ન હોય ને એમાં તમારે વાંધા પડ્યા હોય ને એમાં પૈસા નથી દીધા, ઈ કઈ સમાજે તો તમને કીધું નથી તમે બાકી રાખજો. કોઈ આગેવાનો કોઈ કાર્યકરો હોય તમને કીધું ભાઈ તમે આ પૈસાના દેશ બાકી રાખો, એમાં કોઈ વેચમાં રહ્યા હોય, હવે વેચમાં રહ્યા હોય ને એને વાતવાળા કહેવાય, એને સમાજ નો કહેવાય. પણ તમે જે સમાજ ઉપર પ્રહાર એટલે શું થાય કે હારા માણસો ને કલંક બે, તમે સમજી ઓલા સોના ની કચરામાં નાખવા જેવી વાત છે. ના એ વાત તમારી છે. હા એટલે ઈ તમારી ભૂલ છે, એ તમે વિચાર્યા વગર નું હાલો. તમારે જે આગેવાનો છે એને મારે નીચા પાડવા હોય તો હું તો તમને મને અત્યારે રીહ સડી છે એટલે હું તમારે બોલ્યો, સમાજ વિશે હું ન બોલું બરોબર. નહીં હું આ તમને સમજાવું છું કે આવું બોલવાથી સમાજના સારા માણસો ને કલંક બેસે છે. તમે સમજી ગયા? હાલો તમે આખી હું કઉ છું સાગર છે ને ઈ સાગર આખો ખરાબ નથી, એમાં અમુક જીવ જંતુ ખરાબ હોય. આ જીવન તો ખરાબ હોય. પણ તમે જે સમાજ ઉપર આખી સમાજ એટલે એની અંદર સારા માણસો હોય છે, પૈસાદાર હોય છે, સમજદાર હોય છે, નોકરિયાતો હોય છે. ઈ આ તમને મારે આ કહેવાનું કારણ ઈ છે કે તમને જ્ઞાન નથી એટલે. ના એ વાત તમારી સાચી મનસુખભાઈ. તમે સમજી કેમ કે તમને ઈ કઈ ખબર નથી, તમે ભડું મજા. અમારું રેકોર્ડિંગ મૂકી દેજો ને તારે. મારી વાત સાંભળો, ઈ મૂકવાનું પછી વાત છે. પણ હું અત્યારે કેમ કે આખી સમાજને જે ઉધડી ખરાબ કેવી ઈ તમારી ભૂલ ગણાય. શું ગણાય? હા આપડી ભૂલ કહેવાય. હા કેમ કે તમે દીકરી દીધી ક્યાં દીધી? તમે નાની કુકાવે. ઈ તમે સાંભળો, ઈ હું આ સમાજને પૂછી દીધી તમે તમારી રીતે હગા કુટુંબે નક્કી કર્યું છે, ઈ તમારા કુટુંબે નક્કી કર્યું, સમાજે નક્કી નથી કર્યું.
હા એ કુટુંબ રજી કર્યું. ઈ તમારા હવે ઈ આ તમારા કુટુંબની વાત છે ને, આપણી છોકરીમાં દુઃખ આવ્યું એટલે સીધી સમાજને ઉથળી બનાવી દો. તો ઈ તમારી ઈ સમાજે તમને કીધું તો હાલો કોઈ એવા નેતા આવ્યા હતા કે ભાઈ તું તાર કાંઈ થાય હું બેઠો છું, ઈ સમાજે નથી કીધું. મારી વાત હું ભાંભળ ભેગા કરવી હતી, ભેગા ન રહી. હા, એટલે ઈ જે તમારું વિચાર છે ઈ ખોટો છે, ખોટો છે. એટલે તમે જે પ્રોબ્લેમ ઈ તમે હવે ઈ તમારું સોલ્યુશન છે ને ઈ ગાઈટનું તમારા સમાજને કહેવાનું કે ભાઈ મારા ઘરે આવો પ્રોબ્લેમ થયો છે તો તમે સમાજ આનો નિર્ણય લઈ જાઓ. મારું મનસુખભાઈ, મારે તમને ફોન કરવાનો પ્રશ્ન હું કે ભાઈ જેથી મારી દીકરી જોતી હતી ને તે દી એને મને દેવ નો બતાવી, બરોબર? તે દી એને દેવ ને વચમાં નથી રાખી, બરોબર? તમે 50,000 બાકી તમે રાખો, મારી દેવ તમારી વચમાં. હું ઈ બધી વાતમાં તમને સહમત છું. દેવની વાત છે ને ઈ અલગ છે, એને મારે લેવા દેવા કાંઈ નથી. કેમ કે હું છે ને દેવગતિમાં તમારી હારે કાંઈ કહું ઈ તમારે લેવા દેવા નથી. કેમ કે ઈ તમારી સમાજનો રીત રિવાજ થઈ ગયો, એમાં મારે કાંઈ પ્રોબ્લેમ નથી. કેમ કે ઈ છે ને અમારે હવે અમે ઈ વસ્તુ માનતા નથી. સાંભળી ગયો? હા, ઈ વસ્તુ માનતા અમે એને માનતા નથી ને અમે તમારી હારે વાત કરીએ એટલે હમણાં ઈ વાતમાં તમે નથી માનતા તો હું નથી માનતો. હા, પણ ઈ તમારો અંગત પ્રશ્ન થઈ ગયો, પણ મારાથી તમને નો કહેવાય. હું નથી માનતો, માતાજી નામ હું નથી માનતો. હા, એટલે તમે જે સમાજ આજે તમારો દીકરીનો પ્રશ્ન કોને ખબર છે? મારી વાત સાંભળો, હું મારી માને અને મારા બાપા ને બેને માનું છું. કે મારી માન મારો બાપુ હતો ને હું જન્મ્યો. હા, હવે હું એને માનું. જે તમારા જે દીકરીનો પ્રશ્ન છે એમાં સમાજના બે આગેવાનો હોય. મારી માં રહે ને એ મારી દેવય છે, મારી માં છે, મારું કુટુંબ કબીલા બધા એમાં મારી મામા છે. મારી માં હતી એટલે હું નીકળ્યો બહાર. મારી માં ન હોત ને તો હું ન હોત. મારી વાત સાંભળો, આપણે ભાઈ સુરેશ વાઘેલા છે ને પાલિતાણાથી, ઈ તમારા દેવી પૂજકના કઈક સમાજના આગેવાન છે. પછી એ મારા ઓળખાણ મુજબ જે સમાજના સામાજિક કામ કરતા હોય એને તમે બે જણાને છે ને આગેવાનો કહી અને દીકરાનું સમજાવ પતાવી દો, સમજ્યા? પણ ઈ તમારો જે ઉથળો સોદો છે, મારા બાપુજી હે ને જય ભીમ ને માને છે, 5 આખરિયા દાદા ને માને, બાકી બીજા કોઈ દુનિયાને માનતો નથી મારો બાપ. 5 આખરિયો કેવો આવે ને ઈ જ મેં જોયો નથી. એટલે મારે હું તમને કેમ કહું, ઈ જુનાગઢ ની માલપા લાડવાનો ઘા કરો, 1 લાડવાનો ઘા કરો, 3 લાડવા બહાર નીકળે એને મારો બાપુ માને છે અને હું એને માનું છું. બાકી બીજા દુનિયાને હું કઈ માનતો નથી. દેખુતા વેદી કોદાળી હોય, બાકી નજરે બતાવને એને માનું છું. તમે તમારો વિડીયો મોકલો એક. મારી પાસે સાદો ફોન છે, વિડીયો નથી. તો તમારો ફોટો મોકલો. ફોટો તો હવે મારા સાદા ફોનમાં મારી પાસે ફોન નથી. હવે સાંભળી લ્યો, હવે ઈ જે તમે તમારી સમાજ વિશે બોલ્યા એવું બીજી વાર ના મારી સમાજ તો ખોટી જ છે. મારી સમાજ જે તમે મુદ્દો સાંભળી લ્યો. હજી તમે સમાજ ખોટી નથી એમ કહું છું, હજી હું તમને એ વાતને સમજાવું છું કે ઓલા લોકો જે આગેવાનો છે તમને દબાવશે. ભલે એ તમને બધા લોકો ફોન કરીને હું બધા વિડીયો સાંભળું છું, તમને ધમકાવે છે, ઓલું બધું કરે છે. મને નથી કોઈ ધમકાવતા, તમે સમજતા નથી. મને કોઈ ધમકાવતા નથી. કેમ કે અમારે કોઈની હારે ધમકાવીને ઓલું કઈ અમારે કાયદાથી હાલવાનું હોય. બાકી મારી સમાજ જેથી ભેગી થાય તમને બરકાવે ને તેથી મને ફોન કરજો. મુદ્દો સમજતા નથી. હું એમ કઉ છું એનાથી મારો મતલબ નથી. મને કોઈ ધમકાવી શકે એવી પોઝિશન નથી. હું કાયદા વાળો માણસ છું, કાયદાને માનું છું. મારી વાત તમે મારી સમાજ ભેગી થાય ને તમે તમારી દેવ બતાવો. ચાલો બતાવો. ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. મારે સાંભળો, અમે માનતા નથી એટલે અમારે તમારો પરસો જોતો નથી. એટલે અમારે શું કરવાનું? હા, બસ વાત થાય લોઢામણી તો હોય એમાં પૂરું થઈ ગયું કેસેટ. એટલે ઈ મેટર. પણ તમે જે સમાજ ઉપર બોલો છો એની અંદર મારે તમને રોક લગાડવાની કે ભાઈ હું ન બોલાય. કેમ કે હું તો બોલી હું મારા, કારણ કે મારી સમાજ તો ખોટી જ છે. ઈ ખોટી મેટર છે. ખોટી જ માનું છું. ઈ ખોટી મેટર છે. જો હું ઓળખું ત્યાં લગ્ન દેવી પૂજક સમાજની અંદર મોટા માણસો છે ને સારા માણસો છે. તમે ભૂલી એટલે તમે સમાજ ઉપર જાય. દરિયો ખરાબ નથી એમ કહું છું. એની અંદર જીવ જંતુ રહેનારા અમુક પ્રાણી ખરાબ હોય, વ્યક્તિ ખરાબ ન હોય, સાગર ખરાબ ન હોય, ગંગાનું નીર ખરાબ ન હોય. ઈ પછી વિડિયો જોતો છો હાલો પછી વાત કરશું ભાઈ. હું અત્યારે કોર્ટના કામથી જો આપણે પછી વાત કરશું. એ કાંઈ વાંધો ના લો. જય માતાજી. તો મિત્રો તમે જે આખું આ રેકોર્ડિંગ સાંભળ્યું છે, આ બાબરા તાલુકાના જે કોટડા પીઠાના જે આ વિપુલભાઈ જે દેવી પૂજક હતા અને જે મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી, તમે જે આખું રેકોર્ડિંગ સાંભળ્યું છે, આ દેવી પૂજક જે વિપુલભાઈ રહ્યા એનું એવું કેવું છે કે જે મારી જે મેં દીકરી આપી અને ત્યારે કાંઈ દેવને કાંઈ વશ્ય ન લાવવાના, અત્યારે હવે પૈસા જે દેવાના થયા સામેવાળાને તો અત્યારે દેવને વશ્ય લાવે છે અને જે મારો સમાજ હાવ ખરાબ છે અને આવો છે અને જે માતાજીના નામ ઉપર જે ડિંડક કરે છે ને એવી બધી આ વાતચીત કરે છે. પણ જે મનસુખભાઈ રાઠોડ સાથે મનસુખભાઈ રાઠોડે પણ એવી રીતે વાત કરી કે ભાઈ બધા તમારા સમાજમાં ખરાબ હોતા નથી અને ઘણા બધા પણ સારા વેપારી શિક્ષિત લોકો પણ હોય છે અને જે 2-5 જણા હોય આગેવાનો અને જે આમાં વચ્ચે પાડી અને બધી પતાવટ કરાવી દો
એવી રીતે જે મનસુખભાઈ રાઠોડ સાથે મનસુખભાઈ રાઠોડે આને ભાઈને સલાહ પણ આપી અને ભાઈ આ પણ તોય આમ કહે છે કે મારે સમાજ આમ ને આમ, એટલે એવું કાંઈ હોતું નથી મિત્રો. અને જે આ સમાજના બધા આવા ખરાબ હોતા નથી અને કોઈ આ સમાજને કાંઈ વચ્ચે ન લાવવાના હોય, કારણ કે તમે તમારી રીતે આવું બધું કરેલું હોય અને કોઈ સમાજને કાંઈ વચ્ચે ન લીધા હોય, એટલે આવું થાય ત્યારે સમાજને વચ્ચે લઈ છે આ ભાઈ, બરોબર. તો ઘણા બધા ખરાબય ન હોય અને ઘણા કોઈ સારાય હોતા નથી, એવું નથી. પણ જે આ મેટર છે તે એની પર્સનલ મેટર છે અને મનસુખભાઈ રાઠોડને આ મેટરનું કહેવામાં આવે છે કે આવી રીતે મેટર છે અને આ ઓડિયો મારો વાયરલ કરો, એટલે એવી રીતે વાત કરી મિત્રો. તો આ રેકોર્ડિંગ તમે આખું સાંભળ્યું તો તમારું શું કહેવું, તો કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.